ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના નેજા હેઠળ સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના શુભાશય સાથે રવિવારે સરસ્વતી સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં એલકેજીથી લઈને સ્નાતક અને અનુસ્નાતક કક્ષા સુધી વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા સમાજના આશરે 323 જેટલા તેજસ્વી તારલાઓનું મહાનુભાવો અને સમાજના અગ્રણીઓ દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું। સમારંભના આયોજન અંગે વિગતો આપતા ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના પ્રમુખ હિમાંશુ કિરીટભાઈ છાબડે જણાવ્યું હતું કે સમાજના બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને અને તેઓ અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા પ્રેરાય તે માટે આ એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ સાથે તેમણે ઉમેર્યું હતું કે મહાસ્થાનની નવીન નિમાયેલી કારોબારી કમિટી દ્વારા આગામી સમયમાં શૈક્ષણિક, આરોગ્યલક્ષી તેમજ અન્ય વિવિધ સમાજ ઉપયોગી કાર્યોને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવવામાં આવશે। આ ઉપરાંત સમાજમાં એક નવો અભિગમ અપનાવીએ સન્માન લગ્ન જેવા પ્રશંસનીય કન્સેપ્ટને પણ ટીમ દ્વારા આગળ વધારવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવશે। સન્માનિત થયેલી સમાજની વિદ્યાર્થીની વંશિકા રમેશ જોશીએ પોતાના પ્રતિભાવમાં સમાજની આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આવા આયોજનોથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક કારકિર્દી બનાવવામાં મોટો સપોર્ટ અને પ્રોત્સાહન મળે છે। સમાજ દ્વારા અપાતી આ સરાહના જોઈને અન્ય બાળકો પણ વધુ મહેનત કરવા માટે પ્રેરાશે। તેવી જ રીતે અન્ય એક વિદ્યાર્થીની વિધિ હિતેશભાઈ રાડિયાએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મહાસ્થાન દ્વારા શિક્ષણ ક્ષેત્રે આગળ વધતા યુવા વર્ગને આ રીતે પ્રોત્સાહિત કરવાથી ખૂબ જ ગૌરવની લાગણી અનુભવાય છે। આવા કાર્યક્રમોથી વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ કરી જીવનમાં આગળ વધવાનું સતત મોટિવેશન મળતું રહે છે। સમગ્ર કાર્યક્રમ અત્યંત ઉત્સાહસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો। શ્રી ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના નેજા હેઠળ અમારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે, અમારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આજરોજ શ્રી સરસ્વતી સન્માન સમારંભનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે, જેની અંદર એલકેજીથી કરી અને વિશિષ્ટ સિદ્ધિ પામેલા સ્નાતક, અનુસ્નાતક કક્ષાના લગભગ 323 જેટલા છોકરા છોકરીઓનું અમારા દ્વારા આજે સમાજ દ્વારા આજે સન્માન કરવામાં આવશે। તદુપરાંત શ્રી ભુજ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનની આ નવી વરાયેલી કમિટી દ્વારા અમો અગાઉના સમયની અંદર શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી અને વિવિધ સમાજ ઉપયોગી કાર્યો કરવાની જે અમારી નેમ છે એને અમે આગળ ચાલુ રાખશું। તે સિવાય અમારું જે એક નવું કોન્સેપ્ટ છે સન્માન લગ્ન, એનું પણ અમારી ટીમ દ્વારા અમે આગળ ધપાવવાની પ્રયત્ન કરશું। આજે અહીંયા પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોગ્રામ થાય છે। સ્ટુડન્ટને એન્કરેજ કરવા માટે એ લોકોને સપોર્ટિવ કરે છે ને ડિફરન્ટ પ્રોગ્રામ થાય છે। રિઝલ્ટની માર્કશીટ એ બધું સબમિટ થાય છે ને ઘણો એન્કરેજમેન્ટ છે અમને અમારી સમાજથી ને આવી જ રીતે ઘણા બધા પ્રોગ્રામ થતા હોય છે સ્ટુડન્ટને એન્કરેજ કરવા માટે, એ લોકોના ફ્યુચર બનાવવા માટે ને એ લોકોને સપોર્ટ કરવા માટે, તાકી બીજા છોકરા પણ એ લોકોને જોઈને બધું ઘણો હાર્ડવર્ક કરી શકે ને એ લોકોને પણ એન્કરેજમેન્ટ મળે। આજે અમારું મહાસ્થાન છોકરાઓનું, છોકરીઓનો એજ્યુકેશન જે વધી છે, જે આટલું બધું એ લોકો ભણાવે છે, એવી રીતે એમનું સન્માન કરે છે। આજે ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે કે આટલા બધા છોકરાઓ છે, આટલું બધું ભણવાનું મોટિવેશન એમને મળે છે કે હજી અમે ભણીએ, એવી રીતે આગળ વધતા છે।